જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવતીકાલે તાલુકા અને જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે, જેના ભાગરૂપે ચૂંટણીને લઈ તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે અને મતદાન માટેનો સ્ટાફ રવાના કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવતીકાલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. માંગરોળ તાલુકા પંચાયતની કુલ 20 સીટો માટે મતદાન યોજાશે, જ્યારે જિલ્લા પંચાયતની 4 સીટો માટે પણ મતદાન થશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 20 સીટ છે, જેમાં કુલ 55 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 સીટ છે તે માટે કુલ 11 ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન સ્ટાફને તેમના નિર્ધારિત મથકો પર રવાના કરવામાં આવ્યો છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ કરી શકાય. આવતીકાલે યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે મતદારો કોના પક્ષે મતદાન કરે છે. ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી માંગરોળ જિલ્લા પંચાયત આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માંગરોળ તાલુકાની જે ચૂંટણી છે એ અન્વયે માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની કુલ 20 સીટો માટેનો જે સ્ટાફ છે એનું ડિસ્પેચ અહીંયા આજે MN કંપાણી કોલેજ શારદાગ્રામ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવેલ છે, જેમાં 131 કુલ બૂથો છે અને આશરે પ્રિસાઇડિંગથી માંડીને પટ્ટાવાળા સુધીનો 900 જેટલો સ્ટાફ અને 18 ઝોનલ ઓફિસરના રૂટ તેમજ 27 અલગ અલગ બસો મારફત આજરોજ સવારે 8 કલાકેથી તમામ સ્ટાફને અહીં MN કંપાણી કોલેજ ખાતે બોલાવવામાં આવેલ અને એમને વિવિધ મતદાન સામગ્રી, સાહિત્ય, EVM એ બધા સાથે આજે બપોરે 12 વાગ્યા આસપાસ તમામ રૂટ રવાના કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે ડિસ્પેચિંગની કામગીરી છે એ પૂર્ણ થયેલ છે. આવતીકાલે મતદાન છે, એના માટે ચૂંટણી અધિકારી તરીકે હું અપીલ કરું છું કે દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મતદાન કરવા માટેની જાહેર અપીલ કરવામાં આવે છે.